ગુજરાતની આ ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ખાડે ગઈ છે. પોલીસ પ્રશાસન અને સરકારનો કોઈને પણ ડર નથી રહ્યો અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસે દિવસે અત્યાચાર ને બળાત્કારના બનાવો વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે. અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલાં આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા. સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય, પણ સમાજમાં આવું હીન કૃત્ય કરનારા, આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે. ત્યારે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ. જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં દબાણ હટાવોના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે. પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે. જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય કે અનેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે. પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે. આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે. અને 1 વર્ષ 2 વર્ષથી નહીં, 30 વર્ષથી, 38 વર્ષથી, 36 વર્ષથી, 33 વર્ષથી, 32 વર્ષથી, એટલે 30 વર્ષ કરતાં વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી. એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી, એમની જ મિલીભગતથી, એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તળાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં જ 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે. એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો, ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર
ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે. અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે, એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માગણી કરી રહી છે. पूरे गुजरात में अनधिकृत बांधकाम है उसको दूर करने की एक मुहिम सरकार ने चलाई, लेकिन ये सरकार की मुहिम खाली गरीबों के घर के लिए ही है. गरीबों के घर पे बुलडोजर चलाया जा रहा है, उनको बेघर किया जा रहा है. कोई भी वैकल्पिक व्यवस्था दिए बिना रातों रात गरीबों के घर पे बुलडोजर गुजरात में चल रहे हैं. उस पर राजनीति भी होती, लेकिन आज विधानसभा में हमने जो क्वेश्चन किए थे उसमें से जो डिटेल्स बाहर आई है कि खाली एक सूरत जिले में जो कंपनी है, प्राइवेट कंपनी आर्सेलर एंड मित्तल, उसके द्वारा 8 लाख चौरस मीटर जमीन पे 30 साल से ज़्यादा समय से अनधिकृत दबान किया हुआ है और 30 साल से कब्जा होने के बावजूद सरकार वो कंपनी पे कार्यवाही नहीं कर पा रही है. ऐसे ही सूरत जिले में भाजपा से मिले हुए जो लोग हैं उन्होंने 2 करोड़ चौरस मीटर जमीन पे इलीगली झींगा और फिश के लिए तालाब बनाए हैं और उसमें इलीगली कब्जा किया हुआ है. तो गुजरात में दोहरी नीति से शासन चल रहा है कि गरीबों के घरों पे बुलडोजर चलाए जा रहे हैं, लेकिन भाजपा से मिले हुए लोगों के दबान पे बुलडोजर नहीं चल रहे. बड़ी बड़ी कंपनियों ने जो सालों से अनधिकृत दबान किए उस पे बुलडोजर नहीं चल रहे. आज हमने डिमांड की है कि सरकार की नीति और नीयत सही हो तो पहले ये कंपनियों पे बुलडोजर चलाओ, पहले ये भाजपा से मिले हुए लोगों की जमीन पे बुलडोजर चलाओ. खाली गरीबों पे बुलडोजर चला के उनको बेघर करना कोई भी तरीके से ठीक नहीं है. ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે. અમે દર વખત બજેટમાં રજૂઆત કરીએ છીએ કે ગુજરાતની જે બહુમતી વસ્તી છે કે ગુજરાતમાં 52% વસ્તી ઓબીસી સમાજની છે, 60% વસ્તી અનુસૂચિત જાતિની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે, 9% વસ્તી લઘુમતી સમાજની. અને આ સમાજો આર્થિક રીતે, સામાજિક રીતે, ભૌગોલિક રીતે બધી જ રીતે પછાત રહ્યા, તો એને બજેટમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અને આ સમાજોના આર્થિક ઉત્થાન માટે, એના દીકરા દીકરીઓના રોજગાર માટે, એને બધી સુવિધાઓ મળે એટલા માટે વખતો વખત સરકારો દ્વારા બોર્ડ નિગમો રચવામાં આવ્યા છે. આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક 10 જેટલા બોર્ડ નિગમો કાર્યરત છે. એમાંથી 9 બોર્ડ નિગમો કે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હોય, સફાઈ કામદાર વિકાસ નિગમ હોય, અલ્પસંખ્યક વિકાસ નિગમ હોય કે ઠાકોર કોળી વિકાસ નિગમ હોય, ગોપાલક વિકાસ નિગમ હોય, દિવ્યાંગ વિકાસ નિગમ હોય, એવા 9 બોર્ડ નિગમ છે જે લગભગ 82% વસ્તી માટેના છે. અને 10મું બોર્ડ નિગમ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે દર વર્ષે બજેટની ફાળવણી થાય છે અને આંકડા જોઈએ તો સબકા સાથ સબકા વિકાસના નારા આપી, સૂત્ર આપી, ભાષણો કરીને મત લેવા વાળી આ ભાજપની સરકાર દર વર્ષે આ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સરેઆમ અન્યાય કરી રહી છે. જે રીતે અહીંયા આંકડા છે એ મુજબ 2023ની વાત કરીએ તો 1 થી 9 બોર્ડ નિગમ જે 82% વસ્તી માટે બનેલા છે એને આ સરકારે લોન સ્વરૂપે 177 કરોડ રૂપિયા 2023ના વર્ષમાં આપ્યા. એમાં સહાય ફક્ત 19 કરોડ રૂપિયા અને 177 અને 19 કરોડ એ બંનેના સરવાળામાંથી વણ વપરાયેલી રકમ જે રહી
એ 50.98 કરોડ હતી, એટલે કે જે ફળવાયેલી રકમ છે એમાંથી 28% રકમ વણ વપરાયેલી હતી. અને એની સામે બીજું જે 10મો બોર્ડ નિગમ છે જે બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો, એને આ સરકારે 2023ના વર્ષમાં લોન આપી 625 કરોડ, એટલે 82% વસ્તી માટેના બોર્ડ નિગમોને 177 કરોડ રૂપિયા આપવામાં આવે છે અને 18% વસ્તી માટેના બોર્ડ નિગમને 625 કરોડ ફાળવવામાં. એક તરફ 1 થી 9 બોર્ડ નિગમોને જે રકમ ફળવાય છે એમાંથી પણ 28% રકમ વણ વપરાયેલી રહે છે અને બીજી તરફ બિન અનામત માટેનું જે બોર્ડ નિગમ છે એને જે 625 કરોડ ફળવાય છે એમાંથી ફક્ત 6% રકમ વણ વપરાયેલી, એટલે ફાળવવાના પણ ઓછા, વણ વપરાયેલા વધારે રહે, અહીંયા ફાળવવાના વધારે અને વણ વપરાયેલા ઓછા. એ જ રીતે બીજા વર્ષે 2024ની વાત કરો તો 1 થી 9 બોર્ડ નિગમ ને 237 કરોડ રૂપિયા રકમ ફળવાય છે, બીજી 19 કરોડ રૂપિયા સહાય આપવામાં આવે છે અને એની સામે વણ વપરાયેલી રકમ જો તો 111 કરોડ રૂપિયા થાય છે, એટલે કે 47% રકમ વણ વપરાયેલી રહે છે. ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જુઓ તો ખૂબ ઊંચી, 50% જેટલી રકમ વણ વપરાયેલી. અને એની સામે બિન અનામત આયોગ છે એને 2024માં 500 કરોડ રૂપિયા ફળવાય છે, 75 કરોડ રૂપિયાની સહાય અપાય છે, એટલે 575 કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત 19 કરોડ, એટલે 3% જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે. એટલે 10મા નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી. આ જે ભેદભાવ છે, આપણે કોઈનો વિરોધ નથી, બિન અનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય જ ના શકે, પણ જે ગરીબ છે, આર્થિક સામાજિક રીતે પછાત છે, જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે, એવા એસસી એસટી ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે? શું કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે? ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે? રકમ ઓછી ફાળવવાની, સ્ટાફ નહીં મૂકવાનો, જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયેલી રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે. ગુજરાત સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે, પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે.